આ દેશમાં હવે રખડતા કૂતરા પણ નેશનલ ઇશ્યુ બની ગયા છે. નવાઈ લાગે એવી વાત છે, પણ સુપ્રીમ કોર્ટે પોતે આ મુદ્દાને લઈને પગલાં લેવા પડી રહ્યા છે. થોડા વર્ષો પહેલા ગુજરાતના એક કરોડપતિ ઉદ્યોગપતિનું કૂતરાના કારણે પડી જવાથી મૃત્યુ થયેલું. થોડા સમય અગાઉ યુપીમાં એક કબડ્ડી પ્લેયરનું પણ કૂતરું કરડવાથી હડકવાના કારણે મૃત્યુ થયેલું. તો દિલ્હીમાં એક 6 વર્ષની બાળકીનું પણ આ જ રીતે મોત થયું. આવી ઘટનાઓ આપણી આસપાસ દરરોજ બને છે અને એટલા માટે જ આ મુદ્દાને ગંભીરતાથી લેવો અને એના વિશે ચર્ચા કરવી, એના પર પગલાં લેવા એ ખૂબ જરૂરી બની જાય છે. ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર અને આજના વિડીયોમાં વાત કરીએ સ્ટ્રે ડોગ્સ વિશે. તો ન્યૂઝ એવા છે કે સુપ્રીમ કોર્ટે પોતે રખડતા કૂતરાઓના પ્રશ્નને લઈને સુઓ મોટો એટલે કે જાતે જ પગલાં લેવાનું નક્કી કર્યું. સુપ્રીમે આ મુદ્દાને ડિસ્ટર્બિંગ અને અલાર્મિંગ ગણાવ્યો. એની પાછળનું કારણ શું છે તો સૌથી પહેલા એ સમજી લઈએ. તો ચોંકાવનારો આંકડો એ છે કે સરકારે પોતે સ્વીકાર્યું છે કે 2024ના એક વર્ષમાં 37,17,336 જેટલા કેસ કૂતરા કરડવાના બન્યા હતા. અને એનાથી પણ ગંભીર બાબત એ છે કે એમાંથી 5 લાખ જેટલા કેસ એ 15 વર્ષથી નાના બાળકોના હતા. એટલે કે દેશમાં દર કલાકે 60 બાળકોને કૂતરું કડી જવાની ઘટના બને છે. WHOના આંકડા કહે છે કે દુનિયામાં સૌથી વધારે રેબીઝ વેક્સિન એટલે કે હડકવાની રસીની ખપત એ ભારતમાં થાય છે. દુનિયાભરમાં હડકવાના કારણે કુલ જેટલા મૃત્યુ થાય છે એમાંથી 36% માત્ર ભારતમાં બને છે. WHOનું અનુમાન છે કે ભારતમાં દર વર્ષે 18,000 થી 20,000 જેટલા મોત રેબીઝના કારણે એટલે કે હડકવાના કારણે થાય છે. અને એમાંથી ઘણા બધા કેસ એવા પણ હોય છે કે જે ક્યાંય રજીસ્ટર નથી થતા અને લોકોને એની ખબર પણ નથી હોતી. જોકે મોતની ઘટનાઓ વિશે સરકારી આંકડા કંઈક અલગ જ આંકડો આપે છે, પરંતુ આપણે એ વિવાદમાં પડવું નથી. જોકે સ્ટ્રે ડોગ્સના કારણે સૌથી વધારે પરેશાન થતા હોય તો એ છે બાળકો અને વૃદ્ધો. તમિલનાડુના સાંસદ કાર્થી ચિદમ્બરમે તો કહ્યું કે જો ઘરમાં રખડતા કૂતરાઓની આટલી મોટી સમસ્યા હોય તો ગ્લોબલ પાવર ન બની શકાય. એટલે સુધી કે વિદેશીઓ પણ ભારત આવતા ડરે છે. એની પાછળનું એક આ કારણ પણ હોઈ શકે. રખડતા કૂતરાઓનો પ્રશ્ન એક એવો મોટો પ્રશ્ન છે કે જેના કારણે દુનિયામાં આપણા દેશની પ્રતિષ્ઠા પણ ખરડાય છે. તો આ સમસ્યાનું નિરાકરણ કઈ રીતે લાવવું? પહેલો ઉપાય છે સ્ટ્રિક્ટ એનિમલ બર્થ કંટ્રોલ એટલે કે સ્ટરીલાઇઝેશન. ઘણા બધા શહેરોમાં આ પ્રકારની ડ્રાઈવ પણ ચલાવાતી હોય છે, પરંતુ આ કામ ભારતે બહુ ઝડપથી કરવું પડશે, કારણ કે બીજી તરફ કૂતરાઓની સંખ્યા પણ ખૂબ ઝડપથી વધી રહી છે. બીજો ઉપાય છે શેલ્ટર હાઉસીસ એટલે કે જે રખડતા કૂતરાઓ છે એમના માટે ફંડેડ શેલ્ટર હાઉસ હોવા જોઈએ. ત્યાં એમના માટે સારામાં સારી સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ. એમના વેક્સિનેશન કે સ્વાસ્થ્યની કાળજી પણ ત્યાં લેવાવી જોઈએ. અને ત્રીજો જે ઉપાય છે એ છે અવેરનેસનો એટલે કે NGOની મદદ લઈ શકાય, લોકોની પણ મદદ લઈ શકાય અને બધાએ મળીને આ દિશામાં કામ કરવું જોઈએ. જ્યાં પણ નિયમોનો ભંગ થતો હોય અથવા જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું હોય ત્યાં કામ ન થતું હોય તો એની વિરુદ્ધ પણ પગલાં લેવા જોઈએ. કમનસીબે આપણા દેશમાં એવા મુદ્દાઓ કે જેના કારણે લોકોના જીવ જઈ રહ્યા હોય, બાળકો પણ મરી રહ્યા હોય, એના વિશે ચર્ચા નથી થતી. નેતાઓ પોતાના ચૂંટણી મુદ્દામાં પણ આવા મુદ્દાઓનો સમાવેશ નથી કરતા. આ સમગ્ર મુદ્દે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવો. તમારું કોઈ સૂચન હોય તો એ પણ કોમેન્ટ કરજો અને આ જ પ્રકારના વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારને સબસ્ક્રાઇબ અને ફોલો કરી લેજો.